લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નિઝામપુરા એસટી બસ સ્ટેશન ખાતે આજે સ્થાનિક રહીશોએ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। નિઝામપુરા ડેપોથી સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત તરફની એસટી બસ સેવાઓ ફરી શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર અગાઉ અહીંથી સૌરાષ્ટ્ર મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો માટે બસો દોડતી હતી, પરંતુ હાલ આ સેવાઓ બંધ થવાથી ખાસ કરીને વહેલી સવારમાં મુસાફરી કરનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બસોની અવરજવર ઘટતા ડેપોમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। આ મુદ્દે સ્થાનિકોએ ધારાસભ્ય કેયુર રોકડિયા સમક્ષ રજૂઆત કરી નિઝામપુરા ડેપોથી વધુ બસો શરૂ કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે। આ 5 વર્ષ પહેલા નિઝામપુરા ડેપો મુસાફરોથી ધમધમતો હતો। બધા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની 35 થી 40 બસો આવતી હતી અને જતી હતી, અને આ ડેપો સ્પેશિયલ એના માટે જ બનાવવામાં આવ્યો છે। અત્યારે નિઝામપુરા ડેપોમાં જેટલો શૂન્યાવકાશ થયો છે, એક પણ બસ આવતી નથી કે જતી નથી, અને અનિચ્છનીય માણસો આવીને અડ્ડો જમાવે છે। તો આ નિઝામપુરા ડેપો ફરીથી ધમધમતો થાય, ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્રની બધી બસો આ ડેપો મારફતે જાય તો આ ડેપોની રોનક વધે, આ ડેપોનો 100% ઉપયોગ થાય, અને અહીંયા 5 થી 10 લાખ લોકો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના રહે છે। સિનિયર સિટીઝનો બધા બહુ રહે છે। બધાને સવારે 4 વાગે રિક્ષા શોધવી પડે, રિક્ષા મળે નહીં તો જવામાં એટલી બધી અગવડતા પડે કે અમે બસ પકડી શકતા નથી, અને સ્પેશિયલ કાર ને વાહન કરીને અમારે જવું પડે છે અને આવવું પડે છે। તો અમારી બધાની માગણી છે કે આ નિઝામપુરા ડેપો ફરી ધમધમતો થાય અને બધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બસો આવવાની અને જવાની ચાલુ થાય, એવી અમારી માગણી છે। કોઈ ટ્રાફિક નડે એમ નથી। સેન્ટ્રલ ડેપોથી નિઝામપુરા ડેપો બસ આવે અને નિઝામપુરા ડેપોથી ફર્ટિલાઇઝર થઈ અને સીધી એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી જાય, અને એ જ રીતે પરત આવે તો બધાને સારો એવો લાભ મળે, એવી અમારી માગણી અને લાગણી છે। મારું નામ ગણેશભાઈ કે પટેલ છે।